ગણેશાય નમઃ. હમણાં આપણે જોયું તો ઇન્દ્રજીતનો વધ શ્રી લક્ષ્મણજીએ કર્યો છે. કુંભકર્ણનો વધ રામજીએ કર્યો છે. હવે રાવણને યુદ્ધમાં આવવું પડે એમ જ છે. રાવણ હવે આવે છે યુદ્ધમાં. રાવણ અને લક્ષ્મણનું પણ જોરદાર યુદ્ધ થાય છે. રાવણ બહુ માયાવી છે, પણ ભીષણ યુદ્ધ લક્ષ્મણજી એની સાથે કરે છે. પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી રામચંદ્રજીએ જોયું કે હવે રાવણનો અંત કરવાનો સમય થઈ ગયો છે. એટલે ભગવાન રામચંદ્રજી આવે છે યુદ્ધમાં. પ્રભુ પગપાળા યુદ્ધ કરે છે. જ્યારે રાવણ રથમાં બેસીને યુદ્ધ કરે છે, પાછોય માયાવી, એટલે રથને ઊંચો આકાશમાં ઉડાડે છે. ઇન્દ્ર દેવતાએ આ જોયું, એને બહુ દુઃખ થયું. ઇન્દ્ર દેવતાએ પોતાના સારથી માતલીને મોકલ્યો છે રથ લઈને. આ રથ પણ એવો જ છે, પાણીમાં ચાલે, હવામાં ચાલે, જમીન ઉપર હાલે, એવો રથ લઈ અને ઇન્દ્ર દેવતાનો સારથી આવ્યો છે. માતલી એનું નામ છે. યુદ્ધ કળામાં બહુ પાવરફુલ છે. ભગવાન રામચંદ્રજી અતિશય હર્ષ પામે છે, કારણ કે રાવણની સામે યુદ્ધ કરવું એ પગપાળા વ્યક્તિનું કામ નથી. રાવણ પોતાના રથને યોજનો દૂર આકાશમાં ઉડાડે છે અને ત્યાંથી બાણની વર્ષાઓ કરે છે. હવે ભગવાન રામચંદ્રજી પાસે પણ રથ આવી ગયો છે. ભગવાન રામચંદ્રજીએ વિભીષણ પાસેથી જાણ્યું છે કે આ રાવણ મરાતો કેમ નથી. અનેક વાર ભગવાન એના હાથ, એનું માથું કાપી નાખે છે અને પાછું માથું સંધાઈ જાય છે. હાથ પણ પાછા સંધાઈ જાય છે. ત્યારે વિભીષણ ભગવાન રામચંદ્રજીને કહે છે, તમે એને નાભીમાં બાણ મારો, કારણ કે એની નાભીમાં અમૃત કુંભ છે. આ અમૃત કુંભ હોવાથી રાવણ મરતો નથી. ત્યારે ભગવાન રામચંદ્રજી અમોધ બાણ એની સામે મારે છે. એ રાવણની ડૂટીમાં લાગે છે. રાવણ રથ સાથે નીચે પડી જાય છે અને ઘાયલ થઈ જાય છે. ત્યારે ભગવાન રામચંદ્રજી લક્ષ્મણજીને કહે છે કે હે લક્ષ્મણજી, આ રાવણ જેવો તેવો વ્યક્તિ નથી, મહાન વિદ્વાન છે. એની પાસે રાજનીતિનું એવું જ્ઞાન છે કે જે સંસારમાં બીજા કોઈ પાસે નથી. માટે તમે એની પાસેથી રાજનીતિ શીખો. હજુ એ ઘાયલ અવસ્થામાં છે, પણ તમને એ શીખવાડશે. ત્યારે લક્ષ્મણજી રાવણને વિનંતી કરે છે કે આપ મને રાજનીતિનું જ્ઞાન શીખવાડો. ત્યારે લક્ષ્મણજીને ઉત્તમ રાજનીતિનું જ્ઞાન આપે છે. એ પછી રાવણનો અંત થાય છે. ભગવાન રામચંદ્રજી ઉપર દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે. આ રીતે આ ભયંકર રાક્ષસનો અંત થાય છે. પછી બધા અયોધ્યા પાછા આવે છે. રસ્તાની ઘણી બધી વાતો છે, પણ આપણી પાસે સમય ટૂંકો છે. સરયુ નદીમાં સ્નાન કરે છે. ભવ્ય સ્વાગત થાય છે ભરતજી દ્વારા, શત્રુઘ્નજી દ્વારા ને ત્રણેય માતાઓ દ્વારા. બધા એકબીજાને હળી મળી અને બહુ આનંદ પામે છે. બધાની આંખમાં આંસુ છે, હર્ષના આંસુ આવેલા. ભરતજી
મુનિ વશિષ્ઠજી અને મંત્રીઓ વગેરે ભગવાન રામચંદ્રજીને પોતાની પાદુકા હટાવી અને રાજગાદી પર બિરાજવાનું કહે છે. શુભ મુહૂર્તમાં ભગવાન રામચંદ્રજી રાજગાદી પર બેસી જાય છે. બહુ અઠાગ્રહ છે બધા એટલે. એ પછી તો ઘણી વાત છે. ભગવાન રામચંદ્રજી 11,000 વર્ષ સુધી રાજ્ય કરે છે અયોધ્યામાં. એને રામરાજ કહેવાય છે. સીતાજી પણ સાથે છે. પરંતુ એક દિવસ કોઈ એમ બોલે છે, પોતાની પત્નીને સંભળાવે છે, એ તો રામ એવા છે કે સીતાજીને રાખી લીધા, હું એવો નથી, તું બીજાને ત્યાં રહી, હવે હું તારો ત્યાગ કરવા. ત્યારે આ લોકોને પ્રસન્ન રાખવા એ પણ રાજાનું કર્તવ્ય છે જ. પરંતુ આ જ કારણસર જો રામચંદ્રજી સીતાજીનો ત્યાગ કરતા હોય તો એક મહિનામાં આવે એવી વાત નથી. પણ આ વાત જુદી છે. જ્યારે રાવણ મરાયો ત્યારે દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરવા આવ્યા છે. ત્યારે રાજા દશરથ પણ દેવતાઓની સાથે આવ્યા છે અને રામ ભગવાનનો વાહો થાય પડ્યો છે. શાબાશ પુત્ર, તે વચન પાડ્યા ખરા અને વનવાસ પણ તે પૂરો કર્યો અને રાવણ જેવા ભયંકર રાક્ષસને તેમ આવ્યો. હું તારાથી બહુ હર્ષ પામ્યો છું બેટા. મારી પાસે તને દેવા જેવું અત્યારે તો કાંઈ નથી, પણ મારી પાસે 2000 વર્ષનું મારું આયુષ્ય છે, એ આજે હું તને પ્રદાન કરું છું. દશરથ રાજા પાસે 2000 વર્ષનું આયુષ્ય હજી બાકી હતું, કારણ કે એને શ્રવણના શ્રાપને લઈને એમનું મૃત્યુ થયું હતું. તો આ વાત ભગવાન રામચંદ્રજી જાણે છે. હવે એ સમય થવા આવ્યો છે. હવે રામચંદ્રજીનું આયુષ્ય 11,000 વર્ષનું હતું, તે સંપૂર્ણ થવા આવ્યું છે અને બાકીનું હવે જે આયુષ્ય છે એના પિતાજીનું છે. એટલે રામચંદ્રજી વિચારે છે કે હવે મારા પિતાજીનું આયુષ્ય હું ભોગવીશ, એટલે ઉપરથી રામ અને અંદરથી દશરથ. તો હવે મારી પત્ની સાથે મારે રહેવું યોગ્ય નથી, એટલે સીતાજીનો ત્યાગ કરવામાં આવ્યો. એ પછી વાલ્મીકી ઋષિના આશ્રમમાં લક્ષ્મણજી મૂકી આવે છે. ત્યાં 2 પુત્રોને જન્મ આપે છે, લવ અને કુશ. 7-8 વર્ષના થયા છે. અશ્વમેઘ યજ્ઞના ઘોડાને રોક્યો છે આ લવ કુશે. ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણજીને પાડી દીધા, હરાવ્યા છે. હનુમાનજીને પણ હરાવ્યા છે. પછી ખબર પડે છે કે આ તો અશ્વમેઘ યજ્ઞ તો ભગવાન રામચંદ્રજીનો છે. પછી શુભ મુહૂર્તમાં અયોધ્યા આવે છે અને રામાયણ ગાય છે. ભગવાન રામચંદ્રજી એમના પર પ્રસન્ન થઈ જાય છે. ત્યારે માતા સીતાજી પણ ત્યાં પધારે છે અને સીતાજી એનું પ્રમાણ આપે છે કે આ તમારા જ પુત્રો છે. માતા પૃથ્વીને પ્રાર્થના કરે છે કે હે માતા, હું જો સત્ય હોઉં તો તમે પ્રગટ થાઓ, મારી પાસે આવો અને હવે મને લઈ જાઓ. ત્યારે પૃથ્વી માતા પ્રગટ થાય છે અને પોતાની પુત્રીને ખોળામાં બેસાડી અને ધરતીની અંદર સમાઈ જાય છે. એ પછી ભગવાન રામચંદ્રજી 2000 વર્ષ સુધી રાજ્ય કરે છે. એક દિવસ એક ધર્મરાજાનો દૂત આવે છે, મુનિ છે.
એ ભગવાન રામચંદ્રજી પાસે શરત રાખી કે મારી અને આપની મુલાકાત થાય ત્યારે કોઈ આ ખંડમાં આવવું ના જોઈએ, કોઈ મને જોઈ ન શકતું. ત્યારે ભગવાન વચન આપે છે. ત્યારે શરત એ છે કે જો કોઈ વચ્ચે આવે તો તમારે એને મૃત્યુ દંડ આપવાનો, એટલે કોઈ અંદર આવવું ના જોઈએ. ભગવાન રામચંદ્રજી એ શરત મંજૂર કરે છે. પછી એ દૂત પોતાની વાણી દ્વારા ભગવાન રામચંદ્રજીને આગળનું બધું સમજાવવા જાય છે. હજી વાર્તા ચાલુ જ છે. લક્ષ્મણજીને દ્વારપાળ ઉપર રાખ્યા છે, દ્વારપાળ તરીકે. ત્યારે જ મુનિ દુર્વાસા આવે છે. આપને બધાને ખબર જ છે, મુનિ દુર્વાસા એટલે ગેસનો બાટલો સમજી, આગની, એને કોઈ રોકી ન શકે. લક્ષ્મણજી જ્યાં આડો હાથ કરવા જાય છે ત્યારે દુર્વાસા કહે છે કે હે લકડા, તું મને રોકીશ? આમ જળ લઈને કહે છે કે આ તારે અયોધ્યા. ત્યારે લક્ષ્મણજી હાથ જોડીને અંદર જાય છે અને પ્રભુ રામચંદ્રની કહે છે કે દુર્વાસા મુનિ આવી ગયા. ઓ ભયંકર, એને કોઈ ન રોકી શકે. દૂત છે એ અદ્રશ્ય થઈ જાય છે. ભગવાન રામચંદ્રજી બહુ ચિંતામાં આવી જાય છે. શરત પ્રમાણે બ્રાહ્મણોના કહેવાથી લક્ષ્મણજીનો ત્યાગ કરે છે. કોઈ ત્યાગ કરી દે તો એ પણ એક મૃત્યુ સમાન જ છે. લક્ષ્મણજી સરયુ કિનારે ચાલ્યા જાય છે. હવે રામચંદ્રજી લક્ષ્મણ વગર રહી શકે નથી. રામચંદ્રજી કહે છે હવે મારો જવાનો ટાઈમ થઈ ગયો છે, હું લક્ષ્મણ વગર નહીં રહી શકું. ત્યારે ભરતજી અને શત્રુઘ્નજી પણ સાથે જાય છે. સરયુ કિનારે જાય છે. ત્યાંથી લક્ષ્મણજીને પણ સાથે લે છે. અમને રામચંદ્રજી સરયુમાં ડૂબકી લગાવે છે ત્યારે એક સ્વર્ગમાંથી વિમાન આવે છે. અયોધ્યાના બધા જીવો, પશુઓ, પ્રાણીઓ, જીવજંતુ સહિત બધાને ભગવાન વૈકુંઠમાં લઈ જાય છે. તો આ રીતે ભગવાનના અનેક અવતારો થાય છે. વિષ્ણુ ભગવાનના હવે 23 અવતાર પૂરા થયા છે આ કલિયુગના. છેલ્લે બુદ્ધ ભગવાનનો અવતાર થયો, હવે કલ્કી અવતાર થશે. નમઃ પાર્વતી પતિ